વડોદરા શહેરના કમાટીબાગ ખાતે જોય ટ્રેનના તમામ ખુલ્લા ટ્રેક આસપાસ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આખરે ગેલ લગાવવામાં આવી રહી છે। વર્ષોથી રેડિયાળ તંત્રે તેની સામે કાયમ માટે આંખ આડા કાન કર્યા હતા। આખરે તાજેતરમાં જ કરજણની એક બાળકીનું જોય ટ્રેનની અડફેટે કરુણ મોત થયા બાદ સેફટી પ્રત્યે અનેક સવાલો ઊભા થયા હતા। પાલિકા તંત્ર આખરે જાગ્યું અને આ ટ્રેનના ટ્રેકની આસપાસ ખુલ્લી જગ્યાએ લોખંડની ગ્રીલ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। તાજેતરમાં જોય ટ્રેનની અડફેટે બાળકીનું મોત નિપજતા તાત્કાલિક ધોરણે જોય ટ્રેન બંધ કરવામાં આવી હતી। હવે બીજો કોઈ આવો કરુણ બનાવ ન બને એ માટે તંત્ર દ્વારા ગ્રીલ પણ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કમાટીબાગ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ બાળકો સાથે ફરવા માટે આવે છે અને આ જોય ટ્રેનમાં લોકો પોતાના બાળકો સાથે કમાટીબાગની સફર પણ કરતા હોય છે। આ જોય ટ્રેન જ્યાંથી પસાર થાય છે અને જ્યાં અકસ્માત સંભવિત વિસ્તાર હોય તેવા સ્પોટ પર તંત્ર દ્વારા ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બીજો કોઈ ગમખાર દુર્ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા આ સુચારુ આયોજન કરવામાં આવ્યું છે। હવે રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શા માટે કોઈ ઘટના બન્યા બાદ તંત્ર અહીં સેફટી માટે પ્રયાસો કરે છે? શા માટે અહીં અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું નહોતું? તંત્ર શા માટે આવી ઘટનાઓ બાદ જાગી રહ્યું છે? જેવા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। હવે આ સેફટી ગ્રીલ લગાવ્યા બાદ ફરી કમાટીબાગમાં જોય ટ્રેન શરૂ થઈ શકે તેવી શક્યતાઓ છે। હાલમાં જે ગયા મહિને ટ્રેન અહીંયા દુર્ઘટના બનવામાં આવેલ હતી, જેના ભાગરૂપે આપણને પોલીસ વિભાગ તરફથી બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવેલો હતો ટેમ્પરરી। તો એ મુજબ આપણને પોલીસ કમિશનર સાહેબ તરફથી અમુક સૂચનો કરવામાં આવેલા હતા સિક્યુરિટીના ભાગરૂપે। તો એ મુજબ આપણે જે ટ્રેનમાં કેમેરા લગાવવાના હતા કે પછી સિક્યુરિટીની વ્યવસ્થા કરવાની હતી, અનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવાની હતી, પછી આ બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની હતી, જેનું કામ આપણે કરેલ છે। અને હાલમાં આપણે જે બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની છે જે આપણી પ્રોસેસમાં છે અને અકસ્માતવાળા સ્પોટ ઉપર આપણે બેરિકેટિંગ લગાવી દીધેલ છે। અને જેમ જેમ કામ વર્ક પ્રોસેસમાં થશે એ પ્રમાણે આપણે આગળ જે આગળ પબ્લિક ગેધરિંગ વધારે રહેતું હોય છે ત્યાં આગળ પણ આપણે બેરિકેટિંગની વ્યવસ્થા કરીશું। જોય ટ્રેનનો લાભ પબ્લિકને ક્યારે મળશે? ઉપરથી આપણને મંજૂરી આપવામાં આવશે, ત્યારબાદ આપણે જોય ટ્રેન છે એ પબ્લિક માટે ચાલુ કરીશું।